હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે આપણે શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર જે ચાલે છે તેનો પાર્ટ 2 જોવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણી વિશે બધી વાત પૂરી કરી હતી. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ સમગુણોત્તર શ્રેણી, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એટલે એને શોર્ટમાં શું લખાશે? જીપી. ઓકે, ચાલો. તો પહેલો પ્રશ્ન એ થાય, જો કે આમ તો ટેક્સ્ટમાં ચેપ્ટર ભણી ગયા હોય તો તમને ધ્યાનમાં હોય કે સમગુણોત્તર શ્રેણી એટલે શું? સમગુણોત્તર એટલે બે પદ વચ્ચેનો ગુણોત્તર કેવો આવતો હોય? સમાન આવતો હોય. આવી જે શ્રેણી તેને સમગુણોત્તર શ્રેણી કહે. ફોર એક્ઝામ્પલ સમજો કે હું પહેલું પદ લખું છું 3. હવે બેના ગુણાંકમાં લખું 3 દુ 6, 6 બે 12, 12 દુ 24, 24 દુ 48. આ રીતે જે શ્રેણી જાય આ શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીએ છીએ? સમગુણોત્તર શ્રેણી. એમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર કેવો આવતો હોય? હંમેશા સમાન રહેતો હોય. રેડી? ચાલો. તો સમગુણોત્તર શ્રેણીની આ તો જનરલ વાત કરી. ગુણોત્તર એટલે શું? જો પહેલું પદ હોય એને આપણે કેના વડે દર્શાવીએ? એ વડે દર્શાવીએ. અને સામાન્ય ગુણોત્તર જેને આર વડે દર્શાવીએ છીએ. આર આપણને કઈ રેશિયો કહીએ ને? ગુણોત્તર એટલે રેશિયો, એટલે આર વડે દર્શાવીએ. આર કઈ રીતે મળે? બીજું પદ ભાંગા પહેલું પદ. આમ તો જનરલ એવું કહી શકાય કે કોઈ પણ પદ એની આગળનું પદ, એટલે કેવું હોય તો કોઈ પણ બે ક્રમિક પદનો ગુણોત્તર. આ શું થાય? આર થાય. પણ જનરલ આપણે વ્યાપક રીતે બીજું પદ ભાંગા પહેલું પદનો ઉપયોગ કરતા હોય. જેમ કે અહીંયા દાખલામાં વાત કરીએ તો 6 ભાંગા 3 કરો તો કેટલા થઈ જશે? 2. સામાન્ય ગુણોત્તર આ જે શ્રેણી લખી એની માટે કેટલો આવ્યો? 2. ઓકે, ચાલો હવે જરાક આગળ વાત કરીએ. તો જનરલી આ તો મેં સામાન્ય વાત કરી, બરોબર. બાકી જીપીને દર્શાવે કઈ રીતે તો આપણે ટેક્સ્ટમાં ભણી ગયા એટલે આપણે બધાને ખબર જ છે કે આપણે આમ કહેતા હોય એ, પછી AR નો વર્ગ, AR નો ઘન. આ રીતે એક આપણે જીપી લખતા હોઈએ છીએ. એટલે પ્રથમ પદને કેના વડે દર્શાવીએ? ઉપર ચર્ચા કરી જ લીધી, ફરી પાછી વાત કરું છું. એ અને સામાન્ય ગુણોત્તરને કેના વડે આપણે દર્શાવશું? આર વડે. મળશે કઈ રીતે એની પણ આપણે ઉપરની સિરીઝમાં વાત તો કરી જ લીધી. અહીંયા લખી દઉં છું A2 ભાંગા A1. વ્યાપક રીતે એવું કહેવાય કે n-મું પદ ભાંગા n-1મું પદ. રેડી? ચાલો. તો સર જેમ એપીમાં આવતું હતું n-મું પદ, એપી માટે આપણે n-મું પદ શું બોલતા હતા? એપી માટે an = a + n-1 × d. તો જીપી માટે સર n-મું પદ હોય તો કે આ હોય જ ને. જીપી માટે n-મું પદ કહેશું આપણે AR⁻n-1, જે એ પ્રથમ પદને આર સામાન્ય ગુણોત્તર. પણ જેમ એપીમાં મિત્રો વાત કરી આ n-મું પદ પણ ક્યાંથી? શરૂઆતથી. એમ આ જીપી માટે n-મું પદ પણ ક્યાંથી n-મું પદ સર? શરૂઆતથી. અચ્છા, તો કોઈ જીપી આપીને છેલ્લેથી પણ પૂછે? યસ, પૂછી શકે. તો એ સમયે સૌપ્રથમ તો જે આપણે લાસ્ટ ટર્મ હોય એને દર્શાવીએ કઈ રીતે તો કે l વડે. તો એને આગળનું પદ હોય એને l/r, એની આગળનું l/r². આ રીતે હાલતું હશે. ઓકે, તો છેલ્લું પદ કયું થઈ ગયું? l. હવે કોઈ એમ આપણને પૂછે કે સર છેલ્લેથી n-મું પદ જણાવો. શરૂઆતથી નહીં, ક્યાંથી? છેલ્લેથી n-મું પદ. તો આપણે શું કહેશું? l/r⁻n-1. જ્યાં l એટલે છેલ્લું પદ, r એટલે સામાન્ય ગુણોત્તર. આ થઈ ગયું છેલ્લેથી n-મું પદ મેળવવાની વાત. અહીં સુધી સમજાણું? જીપી કઈ રીતે હોય પહેલા એક્ઝામ્પલ આપીને વાત કરી. પ્રથમ પદ સામાન્ય ગુણોત્તર, શરૂઆતથી n-મું પદ, છેલ્લેથી n-મું પદ. રેડી? સામાન્ય ગુણોત્તરને આર વડે દર્શાવી એ પણ ચર્ચા થઈ ગઈ. એક વચ્ચે છે ને નાની એવી નોંધ આપી દઉં. ક્યારેક કોઈ એમ વાત કરે ને કે ભાઈ ABC આ 3 પદ છે, આ એપીમાંય છે અને જીપીમાંય છે, બંનેમાં છે, બરાબર છે. તો વન એન્ડ ઓનલી આવું તો ત્યારે જ મિત્રો શક્ય બને જ્યારે A = B = C હોય. મતલબ હું શું કહેવા માંગુ છું કે એપી માટે ડી શું હોય? 0 અને જીપી માટે આર શું હોય? 1. ત્યારે જ બંને 3 પદ એપી અને જીપી બંનેમાં પોસિબલ છે. રેડી? ચાલો, તો જીપી વિશેની સામાન્ય વાત ધ્યાનમાં આવી ગઈ. સાથે સાથે હું એ પણ ચર્ચા કરું કે જેમ આપણે એપીમાં n પદના સરવાળાનું સૂત્ર હતું એમ જીપીમાં સર n પદના સરવાળાનું સૂત્ર? યસ. જીપી માટે n પદના સરવાળાનું સૂત્ર શું હોય? જીપી આપણે જે ઉપર લખેલી છે આ જીપી માટે જ વાત કરું છું એમ સમજી લો. તો એ કૌંસમાં r⁻n-1/r-1. બટ આ ફોર્મ્યુલા આપણે ક્યારે યુઝ કરીએ છીએ? કે જ્યારે આપણો આરનો માનાંક, સામાન્ય ગુણોત્તરનું નિરપેક્ષ મૂલ્ય આરનો માનાંક એ કેવો હોય? 1 કરતાં મોટો હોય. તો જ્યારે સામાન્ય ગુણોત્તર આર છે
એનો માનક 1 કરતાં નાનો થઈ જાય તો આપણે ટેક્સમાં બી ભણી ગયા ફોર્મ્યુલા આપણે આ રીતે યુઝ કરી એ કૌંસમાં 1 - r ની n અપોન 1 - r છેથી સાદું રૂપમાં હેલું પડે, બાકી છે તો બે એક જ ફોર્મ્યુલા. ઓકે, ચાલો તો આ n પદના સરવાળાની પણ વાત થઈ ગઈ. એ રીતે બેટા જીપીમાં, એપીમાં તો ન હોય પણ જીપીમાં ઇન્ફાઇનાઇટ પદના સરવાળાની પણ વાત આવે, એસ ઇન્ફાઇનાઇટ, બરાબર. તો એનું સૂત્ર આપણને ધ્યાનમાં હોય a/1 - r. આ બધા સૂત્ર ધ્યાનમાં છે, જેમાં એક વાત ચોક્કસ હોય કે r નો માનક કેવો હોય, 1 કરતાં નાનો હોય. સર એમાં r નો માનક 1 મોટો થઈ જાય તો બેટા જવાબ જ ઇન્ફાઇનાઇટ થઈ ગયો ને. તો જવાબ જ ઇન્ફાઇનાઇટ થઈ જાય ને, કારણ કે જીપી આમ હોય ar નો સ્ક્વેર આ રીતે હાલી જતી હોય. હવે r એ 1 કરતાં મોટું તો ઇન્ફાઇનાઇટ સુધી જાવ તો જવાબ જ ઇન્ફાઇનાઇટ થઈ જાય. રેડી? પણ r નો માનક 1 નાનો હોય તો એસ ઇન્ફાઇનાઇટનું સૂત્ર છે a/1 - r. ઓકે, તો અહીં સુધી બધું ધ્યાનમાં છે. પછી મિત્રો આપણે વાત કરીએ, જેમ એપીમાં 3 ક્રમિક પદ, 4 ક્રમિક પદ એ રીતની ધારણા આવતી, એમ જીપીમાં હોય તો સર શું છે એ પણ આપણે જોઈ લઈએ. ચલો જીપી માટે વાત કરીએ છીએ. ક્રમિક પદની ધારણા કઈ રીતે આપણે કરીએ છીએ? માની લો કે 3 પદ ધારવા હોય. કેટલા પદ હોય? 3. તો આપણે બરોબર વચ્ચે શું રાખવાનો? a, પછી r વડે ગુણવાના, r વડે ભાંગવાના. 5 પદ કીધા હોય તો બી શું કરવાનું? બરોબર વચ્ચે શું આવશે? a, પછી r વડે ગુણો, r વડે ભાંગો, r વડે ગુણો, r વડે ભાંગો. ઓકે, સમજી ગયા કે નહીં? પણ એની જગ્યાએ આપણને બેકી સંખ્યામાં કીધું હોય 4 પદ, તો વચ્ચે આવશે a/r અને ar. એ નહીં આવે, a/r અને ar. પછી r વર્ગ વડે ગુણવાના અને ભાંગવાના, એટલે r³ થઈ જશે અને આ બાજુ a/r ની 3 થશે. એ જગ્યાએ 6 પદ કીધા હોત તો a/r અને ar, r² વડે ગુણો એટલે ar ની 3, આ બાજુ a/r ની 3, પછી અહીંયા ar ની 5, આ બાજુ a/r ની 5. રેડી? તો જીપી માટે આ રીતે ક્રમિક પદની ધારણા થશે. આ વાત ધ્યાનમાં આવે છે મિત્રો? ઓકે, ચલો હવે જીપી માટે સામાન્ય બધી ચર્ચા આપણે કરી લીધી. દર વખતની જેમ પહેલાં આ બધી વાત થઈ ગઈ. હવે આપણે જે પીડીએફ છે એની અંદર બધું સારા અક્ષરે લખેલું હોય એમાં પણ આપણે એક વખત જોઈ લઈએ. ચાલો, સમગુણોત્તર શ્રેણી જીઓમેટ્રિક પ્રોગ્રેશન જીપી. જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન આવતો હોય તો આ શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? તો કે સમગુણોત્તર શ્રેણી. આ સામાન્ય ગુણોત્તરને કઈ રીતે દર્શાવીએ? તો કે r વડે દર્શાવાય છે. સમગુણોત્તર શ્રેણી જીપી દર્શાવવાની પદ્ધતિ આપણી શું છે? તો આપણે જે ધ્યાનમાં છે એ મુજબ કે ભાઈ ar સ્ક્વેર આ રીતનું થતા થતા ar ની n-1 સુધી જઈએ છીએ. પ્રથમ પદ એટલે a થઈ ગયો, સામાન્ય ગુણોત્તર r થઈ ગયો. જે બીજું પદ ભાંગા પેલું પદ એટલે t2/t1 બોલો કે a2/a1 બોલો, બે કહી શકો. અને વ્યાપક રીતે કોઈ પણ પદ નહીં, આગળનું પદ. રેડી? ચાલો, જીપી માટે વ્યાપક પદ એટલે nમું પદ શું થઈ જાય? તો કે tn = ar ની n-1. એટલે આ nમું પદ થયું. પણ ક્યાંથી nમું પદ? હું અહીં લખી દઉં છું. nમું પદ પણ ક્યાંથી? તો કે શરૂઆતથી. ધ્યાન રાખજો, આપણે આગળ પણ ચર્ચા કરી. nમું પદ પણ શરૂઆતથી. આ જો નીચે લખેલું છે જીપી આ રીતને આપેલું ar² થતા થતા l સુધી હોય, જ્યાં l એટલે છેલ્લું પદ, અને છેલ્લેથી nમું પદ જોતું હોય તો l ના છેદમાં r ની n-1 આવશે. આ વાત ધ્યાનમાં રાખજો. ત્યાર પછી મિત્રો abc 3 સંખ્યા જે 3 પદ છે એપી અને જીપી બંનેમાં હોય તો a = b = c હોય તો જ આ શક્ય બને. મતલબ કે d 0 હોય અને r બરાબર શું હોય? 1. પછી સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળાની આપણે વાત કરી લીધી કે આ રીતની જીપી આપેલી હોય તો sn જોતું હોય તો જો r નો માનક 1 કરતાં નાનો હોય તો આપણું સૂત્ર શું થઈ જશે? a (1 - r ની n / 1 - r). અને if જો આપણો r નો માનક 1 કરતાં મોટો હોય તો sn = a (r ની n - 1 / r - 1) થશે. ચલો પછી જોઈએ આપણે s ઇન્ફાઇનાઇટની પણ આપણે વાત કરી લીધી કે ભાઈ સમગુણોત્તર શ્રેણીમાં અનંત પદના સરવાળાની વાત આવે તો s ઇન્ફાઇનાઇટ શું થઈ જાય? a (1 - r), જ્યાં r નો માનક કેવો? 1 કરતાં નાનો. અને ક્રમિક પદની ધારણાની પણ આપણે ચર્ચા કરી લીધી. તો અહીં સુધીની થિયરી સમજાઈ ગઈ. ઓકે, ચાલો હવે આગળની મિત્રો થિયરીની વાત કરીએ છીએ ગુણોત્તર. ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ આપણે સમગુણોત્તર મધ્યક.
જેને આપણે ગુણોત્તર મધ્યક એવો શબ્દ જ વાપરીએ છીએ. જીઓમેટ્રિક મીન, જેમ એપીમાં કેમ આપણે સમાંતર મધ્યક, અર્થમેટિક મીન, એએમ લખતા હતા, એમાં આપણે આમાં જીએમ લખશું. તો જીએમ કઈ રીતે મળે સમજી લઈએ આપણે. જો તમને બે પદ આપેલા હોય એ અને બી, અને એનો જીએમ આપણને પૂછે તો શું થઈ જશે? તો કે અંડર રૂટ AB. એ અને બીનો જીએમ શું થાય? તો કે અંડર રૂટ AB. કઈ રીતે સર? સમજો કે હું એમ કહું 4 અને 16 નો જીએમ તમે મેળવો, બરોબર છે? તો શું થાય? 4 અને 16 વચ્ચે મારે એક એવું પદ મૂકવાનું જેથી આ 3 પદથી બનતી શ્રેણી જીપી હોય. આ જીએમની વ્યાખ્યા થઈ ગઈ એક રીતે. તો જી આપણો શું બને? તો કે અંડર રૂટ. બે પદ છે ને, કેટલા પદ છે આપણી પાસે? સાંભળજો, બે પદ છે ને? તો કે હા. તો સર એ બે પદનો ગુણાકાર, અને બે પદ છે એટલે 1/2 ઘાત. તો 16 ચોખ્ખું 64, 64 નું સ્ક્વેર રૂટ કાઢો એટલે 8. જો હજી 4 દો 8 ને 8 દો 16 થઈ ગયા કે નહીં? સમજાય છે? બે પદ હોય તો એનો જીએમ શું થઈ જાય? અંડર રૂટ AB. અંડર રૂટ AB એટલે શું? યાદ આમ રાખવાનું છે મિત્રો, બે પદ એટલે બે પદનો ગુણાકાર ને એની 1/2 ઘાત. એ જગ્યાએ આપણી પાસે 3 પદ હોત તો સર ABC નો જેમ, તો ABC એની 1/3 ઘાત કરત આપણે. રેડી? તો એનો મતલબ એવો ને કે સર A1 A2 A3 થી માંડીને અપ ટુ AN પદ હોત તો આપણે બધાનો ગુણાકાર A1 A2 A3 થી AN એનો ગુણાકાર કરીને 1/n ઘાત કર, તો કે એક્ઝેક્ટલી રાઈટ. આમ જ થાત. આ સમજાઈ ગયો? ઓકે, ચાલો. પણ મિત્રો આપણને ક્વેશ્ચન કેવા આવે છે? જેમ આપણે સમાંતર શ્રેણીમાં પણ જોયું હતું, આપણને આમાં એવું પૂછે કે ભાઈ તમને બે સંખ્યા આપી દીધી હોય A અને B, બરોબર છે? એમની વચ્ચેના n GM મેળવો, આવો પ્રશ્ન હોય. રેડી? મતલબ શું કહેવા માંગુ છું? A અને B વચ્ચે n GM એટલે G1 G2 G3 અપ ટુ GN, કે જેથી આ જે આખી શ્રેણી બને એ શ્રેણી કેવી બનવી જોઈએ? જીપી બનવી જોઈએ. રેડી? આ રીતનો આપણને ક્વેશ્ચન આવે છે. તો એમાં સર આપણે કઈ રીતે આગળ વધવાનું? તો જો મિત્રો એક સૂત્ર યાદ રાખવાનું છે, આ સૂત્ર પાકું કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં આવી ગયું છે એટલે ધ્યાનમાં જ છે તમને. GK ઇઝ ઇક્વલ AR ની K. શું પાકું કરવાનું છે? GK ઇઝ ઇક્વલ AR ની K, જ્યાં R એટલે શું છે? યાદ રાખજો, B/A આખાની 1/n+1 ઘાત. યાદ રાખજો મિત્રો, GK ઇઝ ઇક્વલ મેં શું કીધું છે? AR ની K, અને R એટલે મેં શું કીધું? B/A એની 1/n+1 ઘાત. જ્યાં A એટલે શું હોય? તો કે A અને B બે સંખ્યા આપી હોય, n એટલે જેટલા GM મેળવવાના છે એની વાત થઈ. રાઈટ? હું ઉદાહરણ લઈને વાત કરું તો તમને ધ્યાનમાં આવશે. સમજો, હું એમ કહું 3 અને 243 રાખું, બરોબર છે? એમની વચ્ચેના હું તમને એમ કહું કે ભાઈ 3 GM મેળવો. કેટલા GM માગું છું? 3 અને 243 વચ્ચે 3 GM મેળવો. આવું મેં ક્વેશ્ચન કીધો હોય તો તમારી માટે A કોણ થઈ ગયો? 3. B કોણ થઈ ગયો? 243. એના કેટલા GM મેળવો? તો કે 3 GM. તો n બરાબર એ કેટલા થયા? 3. તો 3 GM એટલે કોણ? તો કે G1 G2 અને G3. તો GK એટલે મેં સૂત્ર શું આપ્યું તમને? AR ની K. તો એમાં G1 G2 અને G3 ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે અહીંયા મિત્રો. તો G1 એટલે શું થઈ જશે? એની જગ્યાએ મારી પાસે ફિક્સ છે 3. R એટલે તો કે એ જ મારે મેળવવું પડશે. K એટલે તો 1 છે આપણી પાસે. તો R કઈ રીતે મળશે? એની માટે જ આપણને સાઈડમાં ફોર્મ્યુલા આપેલો છે. R ઇઝ ઇક્વલ B/A આખાની 1/n+1 ઘાત. રેડી? B એટલે કોણ? તો કે 243. A એટલે કોણ? તો કે 3. 1/n એટલે કોણ? તો કે 3 + 1. તો 243 ભેગા 3 કરો એટલે 81. એની 1/4 ઘાત એટલે 81 નું ચતુર્થમૂળ કેટલા થઈ જાય? તો કે 3. રેડી? ખબર પડે ને? કારણ કે 180 એટલે 3 ની 4 ઘાત થઈ ગયા નહીં? ચાલો, તો થઈ ગયા કે નહીં 3? ધ્યાનમાં આવી ગયું? અચ્છા સર, તો R બરાબર કેટલા આવ્યા આપણી પાસે? 3. અને K તો આપણે જે મૂકીએ છીએ 1. તો અહીંયા 3 તેરીને કેટલા થઈ ગયા? 9. G2 તો એ 3 છે, R 3 છે, અને K બરાબર કેટલા આવ્યા? 2. 3 નો વર્ગ 9 તેરીને 27. અહીંયા 3 અને એની 3 ઘાત 27 તેરી કેટલા થઈ ગયા? 81. તો તમે જોવો મિત્રો, નોટ કરો તમે. 3
અને 243 એની વચ્ચે 3 સંખ્યા મૂકવી હતી ને, મેં મૂકી 9, 27 અને 81. જોજી આ એક જીપી બની ગઈ કે નહીં? સમજાય છે આખી વાત? રેડી? ચલો ધ્યાન રાખીને જોજો. ફરી પાછી એકવાર વાત કરી દઉં છું. એ અને બી વચ્ચેનો જીએમ મેળવો હોય તો એ બીની 1/2, 3 હોય તો 1/3, એન પદ હોય તો આખાની 1/n ઘાત. પણ આપણને ક્વેશ્ચન વધારે પડતા આવા પૂછાય છે, એ અને બી વચ્ચેના એન જીએમ મેળવો તો શું કહેવાય? તો કે સર જીકે ઇઝ ઇક્વલ એ આર ની કે સૂત્ર માંડવાનું, અને કે એટલે જેટલા પછી તમને કીધા હોય 5 કીધા હોય તો G1, G2, G3, G4, G5 એ મેળવી લેવાના. એમાં આર શું થાય? તો કે બી બાય એની 1/n+1 ઘાત. ધ્યાનમાં આવ્યું? અહીંયા મેં આર મેળવો, આ જીકે એનું ફોર્મ્યુલા માંડ્યું, એક દાખલો ગણીને મેં તમને સમજાવ્યું. આ મગજમાં બેસે છે બધાને? રાઈટ. ચાલો હવે આમાં બસ અહીંયા સુધી આ કેની વાત થઈ ગઈ? ગુણોત્તર મધ્યકની. હવે એક વખત આપણે આ બધી થિયરી પણ જોઈ લઈએ પીડીએફની અંદર. ચાલો જોઈએ આપણે ગુણોત્તર મધ્યક પીડીએફમાં એક વખત. એ અને બીનો જીએમ એટલે √AB મીન્સ કે આપણે શું થયું? એ બીની 1/2 ઘાત. એક મિનિટ, આ કલર બ્લેક કલર યુઝ કરીએ. એ બીની 1/2 ઘાત. 3 હોત તો 1/3. ઇતના જો અહીંયા લખેલું છે એન પદ હોત તો આખાની કેટલી ઘાત થાત? 1/n ઘાત. ઓકે ચાલો એ અને બી વચ્ચેનો એન જીએમ માટે આપણું સૂત્ર શું છે? તો કે જીકે ઇઝ ઇક્વલ એ આર ની કે, જે આર શું હોય? તો કે બી બાય એની 1/n+1 ઘાત. રેડી? અને એક હા આ પોઈન્ટ હજી મારે કહેતા ભૂલાઈ ગયો, માં જોઈ લો. જેટલા પણ હોય ને જીએમ બરાબર છે એ બધાનો ગુણાકાર એ બીની n/2 ઘાત જેટલો થાય. મતલબ G1, G2, G3, Gn એ બધાનો ગુણાકાર એ અને બી વચ્ચેના જીએમ છે ને, તો કે આ એ બીની n/2 ઘાત થાય. મતલબ હું શું કહેવા માંગુ છું? જો આ દાખલો આપણે ગણ્યો હતો બરાબર, 3 અને 243 વચ્ચે કેટલા ગુણોત્તર મધ્યક હતા? 3 હતા કે નહીં? તો 9, 27 ગુણ્યા 81. તમે ચેક કરી લેજો. આ છે ને કેટલા થશે ખબર? 3 ગુણ્યા 243 એની છે ને કેટલા ગુણોત્તર મધ્યક હતા? 3, તો કે 3/2 ઘાત આના જેટલા થશે. રેડી? જો આપણે ચેક આમી કરી લઈએ. આ 3 નો વર્ગ થયો, આ 3 નો ઘન થયો, આ 3 ની કેટલી ઘાત થઈ? 4. આધાર સરખા ઘાતનો સરવાળો થશે. 3 ને 4 7, 7 ને 2 3 ની 9 ઘાત છે. અહીંયા જો 3 અને અહીંયા કેટલી 243 એટલે કેટલી થઈ ગઈ? 3 ની જુઓ તો 5 ઘાત થશે ને, કારણ કે 81 અને હજી ગુણ્યા 3 એટલે 5 ઘાત. 5 ને 1 6, 3 ની 6 ઘાત. સાંભળજો એની 3/2. તો આમ 3 ને 3 3 ને 9. ધ્યાનમાં આવે છે કે નહીં? આ પોઈન્ટ પણ સમજાણો? રાઈટ? ઓકે, ક્યારેક જરૂરિયાત પડે તો. બાકી તો બધા પોઈન્ટ ધ્યાનમાં આવી ગયા. આ ટોપિક હતો આપણો ગુણોત્તર મધ્યકનો. ઓકે ચાલો હવે આગળ વધીએ. ચાલો હવે આગળનો ટોપિક આપણે જોઈએ છીએ રિલેશન between roots of quadratic equation and AMGM. ધ્યાન રાખજો, આપણે જે ટોપિક ભણવાનો છે મિત્રો, કયો ટોપિક આપણે ભણવાનો છે? રિલેશન બિટવીન રૂટ્સ ઓફ ક્વાડ્રેટિક ઇક્વેશન એન્ડ કોમ્પ્લેક્સ નંબર. બરોબર છે? એન જે રાખ અહીંયા બિટવીન આખું નથી લખ્યું. મતલબ શું છે કે ભાઈ જે આપણે ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ આપણે જે ભણીએ છીએ, આ દ્વિઘાત સમીકરણ આપણે ભણેલા હોય ax² bx + c = 0. આના બે બીજ હોય આલ્ફા અને બીટા, એનો અને એના AMGM વચ્ચેનું રિલેશન, એની વાત કરવાની છે. તો એક વસ્તુ આપણને ખબર હોય કે દ્વિઘાત સમીકરણના બીજ તમને કોઈ એમ કે આલ્ફા અને બીટા છે, એ સમીકરણને આમે આપણે લખીએ ગયા કે નહીં? x² - આલ્ફા + બીટા × x + આલ્ફા બીટા = 0. આવું ભણેલા છીએ કે નહીં? યાદ છે ને? અહીંયા એકવાર હાઇલાઇટ કરાવું. દ્વિઘાત સમીકરણ ઉપરથી આપણે એમ કહેતા બે બીજનો સરવાળો -b/a, બે બીજનો ગુણાકાર c/a, આવું કહેતા કે નહીં? તો સમીકરણ આમ હોય મિત્રો, ax² + bx + c = 0. આમાંથી a કોમન કાઢીને 0 ના છેદમાં જવા દો જી, તો x² + b/a ax + c/a = 0. તો જો જી x² b/a માઇનસ નિશાની સામેની સાઈડ વહી જાય, તો આલ્ફા + બીટા આમ કહી શકાય કે નહીં? અને c/a એટલે શું છે? આલ્ફા બીટા. ધ્યાનમાં છે ને આ વાત? આ એકવાર મેં ફરી પાછું હાઇલાઇટ કરાવ્યું. બરાબર છે? આ કાઢ નાખું છું. ચાલો તો હવે હું મારે જે આગળ કહેવાનું છે એ વાત આપણે સાંભળીએ. બરાબર કે ભાઈ દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા હોય, દ્વિઘાત સમીકરણ આ રીતે લખી શકાય? તો કે હા સર.
હવે જોજો, હું જે વાત નાની એવી વાત જ છે ખાલી કહેવા માગું છું, આલ્ફા અને બીટાનો એએમ અને જીએમ તમને કોઈ પૂછે, બરાબર, તો આલ્ફા બીટાનો એએમ શું થાય? તો કે સર આપણે બે સંખ્યાનો એએમ તો એ બે બીજનો સરવાળો ભાંગ્યા 2, આવું કહીએ કે નહીં? એન જીએમ આપણને પૂછે શું કહીએ આપણે? અંડરરૂટ આલ્ફા બીટા, આવું કહીએ કે નહીં? હું એએમની જગ્યાએ ખાલી એ લખું છું, તો આલ્ફા પ્લસ બીટા બાય 2, જીએમની જગ્યાએ ખાલી જી લખું છું. તો હવે જોવો જી, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ શું કહી શકાય? 2a કહી શકાય? તો કે હા. આલ્ફા બીટાને શું કહી શકાય? જી સ્ક્વેર કહી શકાય? તો કે હા. તો હવે જે આપણું આ દ્વિઘાત સમીકરણ તમને દેખાતું હતું એને આમ લખી શકાય કે નહીં? એક્સ સ્ક્વેર માઇનસ 2ax પ્લસ જી સ્ક્વેર ઇક્વલ 0. ટૂંકમાં હું એટલું ખાલી કહેવા માગું છું, દ્વિઘાત સમીકરણના બે બીજનું એએમ જીએમ આપ્યો હોય તમે રેડીમેડ સમીકરણ લખી શકો. આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી એવું બધું ખાસ. એનું કારણ શું છે? કદાચ તમે ભૂલી ગયા, આ વાત નથી તો પણ આ તો મૂળ મુદ્દો તો યાદ જ હોય ને કે એમ આમ મળે, જીએમ આમ મળે, એના ઉપરથી સાદુરૂપ આપી આલ્ફા બીટા ગોતી નહીં તમે ગણી શકો. એટલે કોઈ બહુ ખાસ એવું બધું નથી, પણ ધ્યાન રાખો તો થોડુંક સારું. હાલો, હવે જો આગળ વાત કરીએ તો જે છે એક વસ્તુ સમજો, આ જ સમીકરણ છે, જોજો અહીંયા એક જે વાત કરું છું, આના આપણે ઉકેલ મેળવવા હોય વિવેચકની રીતે આગળ વધીએ આપણે, તો એક્સ બરાબર આપણું સૂત્ર આવું હતું, ax વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ 0. આમાં મારો ઉકેલ જોતો હોય તો આવું હતું, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડી એટલે બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. આમ આપણે કહેતા કે નહીં? વિવેચકની રીત કહેતા હોય એ મુજબ હું અહીં કહું તો એક્સ ઇઝ ઇક્વલ, આના બીજ તો કોણ છે? આલ્ફા બીટા જ છે, તો માઇનસ બી તરીકે માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ 4 એ તરીકે 1 સી તરીકે જી સ્ક્વેર અપોન 2 એ તરીકે 1. તો આમાંથી 4 કોમન નીકળશે એટલે 2 થઈ જશે, 2 આ 2 કેન્સલ. તો એક્સ બરાબર શું થયું? તો કે એ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર. તો અહીંયા એક વખત એ પ્લસ ને એક વખત એ માઇનસ, તો એક બીજ બની ગયું આપણી પાસે એ પ્લસ અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર, અને બીજું બીજ બની ગયું આપણી પાસે એ માઇનસ અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર. રેડી? તો શું થયું? હું એવું કહેવા માગું છું, તમને કોઈ એમ કે ભાઈ આ દ્વિઘાત સમીકરણના અથવા તો એમ કીધું કે ભાઈ આ સમીકરણ શબ્દ ન કીધો, થોડી વાર માટે સમજી લો, બે સંખ્યાનો એમ અને જીએમ તમને આપી દીધો છે, અને બે સંખ્યા માગે તો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો કે નહીં? બે સંખ્યા તમને કોઈ પણ આપીને એમ કીધું હોય કે એનો એમ, ઉદાહરણ તરીકે હું રેન્ડમલી એમને રકમ લખું છું, બરાબર, કે ભાઈ એનો એમ તમને એમ કહી દીધો 7 છે, બરાબર છે, અને જીએમ કહી દીધો 3 છે, એમનો જ, તો તમે આમાં કિંમત મૂકીને મેળવી શકો કે નહીં સંખ્યા? બસ. તો અને આ રીત કદાચ ભૂલી ગયા તો કોઈ ચિંતાનો વિષય નથી. કેમ? તો કે એમ એટલે આપણે આમ કહી દઈએ ને, બે સંખ્યા સમજો આલ્ફા બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બાય 2, આલ્ફા બીટા વર્ગમૂળમાં, તો તમારું સાદુરૂપ આપીને સંખ્યા મેળવી શકો. આ તો યાદ રાખી લ્યો તો થોડુંક હેલું, બાકી તમે સાદુરૂપ આપીને દાખલો તો ગણી જ શકશો. ઓકે, ચાલો, ધ્યાનમાં આવ્યું? એમ અને જીએમ સમજાણું? ચાલો, તો આનો છે ને આગળની થિયરીમાં આપણે જોઈ લઈએ વાત, કોન્સેપ્ટ, અને પછી આના ક્વેશ્ચન એકાદા પ્રેક્ટિસ કરીએ. ચલો, આ જીએમની વાત થઈ ગઈ હતી આપણે બધી. રિલેશન બિટવીન રૂટ્સ ઓફ ક્વાડ્રેટિક ઇક્વેશન એમ એન્ડ જીએમ, મેં જે તમને સમજાવ્યું એ જ બધી વાત કરેલી છે. ઓકે, ચાલો, ક્વેશ્ચન છે. ક્વેશ્ચન અહીંયા ગણ નાખું છું, ધ્યાન રાખજો. ક્વાડ્રેટિક ઇક્વેશનના બીજ એમ અને જીએમ, બીજના, બરાબર, ઇક્વેશનના બીજના, અહીંયા બીજના શબ્દ હોવો જોઈએ, બીજના એમ અને જીએમ કેટલા છે? 10 અને 8. તો તે ઇક્વેશન મેળવો. વેરી ગુડ. એમને આપણે શું કહીએ? એ. તો એ બરાબર તમારી પાસે શું છે? 10. જી બરાબર કેટલા છે? 8. બરાબર. હવે સમીકરણ માંગ્યું છે, તો ક્વાડ્રેટિક ઇક્વેશન હમણાં મેં કીધું એક્સ વર્ગ માઇનસ 2ax પ્લસ જી સ્ક્વેર ઇક્વલ 0. આમ થઈ ગયું હતું. તો એ મુજબ એક્સ વર્ગ માઇનસ 2a એટલે 20x થઈ ગયા કે નહીં? જી સ્ક્વેર 8 નો વર્ગ 64 ઇક્વલ 0. ધ્યાનમાં આવી ગયું કે નહીં? એકદમ ઇઝીલી થઈ ગયું. રેડી? બાકી તમે આ ભૂલી ગયા હોય તો આમે કહી શકો ને, બે સંખ્યાનો એમ એટલે આલ્ફા પ્લસ બીટા બાય 2 એના બરાબર 10, આલ્ફા બીટા વર્ગમૂળમાં એના બરાબર 8. તો અહીંથી આલ્ફા પ્લસ બીટા ગોતી લ્યો, અહીં આલ્ફા બીટાનો ગુણાકાર, અને પછી તમે આમાં કિંમત મૂકી દો, તોય તમારો રસ્તો તો થઈ જ જશે. રેડી? ધ્યાન રાખી લો તો સારું, બાકી તમારી ઈચ્છા. ઓકે, ચાલો, એની પછીનો એક ક્વેશ્ચન આપણી પાસે અગત્યનો ક્વેશ્ચન છે. આ ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રકમ 8ની છે, નોટ કરી લેજો. બે સંખ્યાનો એમ તેના જીએમ કરતાં 2 ગણો છે, તો તે બે સંખ્યાનો ગુણોત્તર શોધો. આવી આપણે પીવાયક્યુમાં પણ જરૂરિયાત પડી શકે છે. ઓકે, ચાલો આ ક્વેશ્ચન કાઉન્ટ કરીએ. ચાલો જો, રકમ મેં લખી છે. બે સંખ્યાનો એમ
એ જીએમ કરતાં 2 ગણો છે તો તે બે સંખ્યાનો ગુણોત્તર શું થશે? ચલો એએમને આપણે એ નામ આપીએ. પહેલાં તો બે સંખ્યાનો એએમ એટલે સમજો એ બે સંખ્યાનો ગુણોત્તર જોતો છે ને. ધારો કે તે બે સંખ્યા કઈ લઈ લે, ધારો કે તે બે સંખ્યા આપણે કઈ લઈ લઈએ, એ અને બી લઈ લઈએ. તો આપણો પ્રશ્ન શું થઈ જાય, એ બાય બી આપણે ગોતવાના થશે. રેડી? ચાલો બે સંખ્યાનો એમ એટલે બે સંખ્યા એને બી લીધી, એ પ્લસ બી બાય 2 થઈ ગયા કે નહીં. એ જીએમ એટલે અંડર રૂટ એ બી થઈ ગયા. એના કરતાં 2 ગણો આ રહ્યું ને આના કરતાં ડબલ છે. સમજો કે આ 10 હોય તો આ 5 હોય, તો મારે બેને ઇક્વલ કરવો હોય 2 વડે આને ગુણવા પડે કે નહીં? તો કે હા. હવે હું એ બાય બી જેમ મેળવું છું ને એ પદ્ધતિ ખાસ શીખજો મિત્રો. આ આપણી માટે અગત્યનું છે, ધ્યાન રાખીને જોજો. હું એ બાય બી કઈ રીતે મેળવું છું? પહેલાં તો એક કામ કરું છું, એ પ્લસ બી અહીંયા 2 તો હતા જ, અંડર રૂટ એ બીને આ બાજુ આવવા દઉં છું. મારે 2 રૂટ એ બી જોતા 2 હતા એટલે આ 2ને મેં બતાવ્યા નથી. ચાલો આ 2/1 એમને. ચાલો હવે મારે એ બાય બી જોતા ને એટલે એના માટે હું કરું છું બંને બાજુ યોગ વિયોગ લેતા. જો કે બંને બાજુ જ લેવાનું હોય યોગ વિયોગ. રેડી? યોગ વિયોગ તો તમને ધ્યાનમાં જ હશે, અગાઉ બેઝિક મેથ્સમાં આપણે ભણી ચૂકેલા છીએ. જો આમ લખી શકાય એ પ્લસ બી પ્લસ 2 રૂટ એ બી અને અપોન શું થઈ જશે, એ પ્લસ બી માઇનસ 2 રૂટ એ બી. તો આ બાજુ શું થશે, 2 + 1 અપોન 2 - 1. તો એનાથી શું થયું સર, જો અહીં હું સ્ટેપ લખું છું, આ એ દેખાય ને એને હું રૂટ એનો સ્ક્વેર કહી શકું, વત્તા 2 રૂટ એ બી વચ્ચે લખું છું 2 રૂટ એ રૂટ બી, અને બી છે એને હું રૂટ બીનો સ્ક્વેર કહું છું. સમજાય છે આ સ્ટેપ? એવી જ રીતે છેદમાં રૂટ એનો સ્ક્વેર માઇનસ 2 રૂટ એ રૂટ બી પ્લસ રૂટ બીનો સ્ક્વેર. ત્યાં સુધીમાં આ બાજુ 2 + 1 3 અને 2માંથી 1 જાય તો 1. હવે આને આમ કહેવાય પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનો વર્ગમૂળ હોલ સ્ક્વેર. અહીંયા રૂટ એ માઇનસ રૂટ બી હોલ સ્ક્વેર. ત્યાં સુધીમાં 3. અહીંયા સ્ક્વેર નીકળે એટલે સામેની સાઈડ સ્ક્વેર રૂટ લાગી જાય મિત્રો. પદ્ધતિ શીખજો, આની જરૂરિયાત પડશે આપણે. √3 છેદમાં કાંઈ નથી એટલે 1. હવે ફરી પાછો હું યોગ વિયોગ લઉં છું, આનો ધ્યાન રાખજો. તો હું ફરી પાછું યોગ વિયોગ લઉં તો શું થાય, રૂટ એ વત્તા રૂટ બી તો હતા જ. ચાલો એમાં પ્લસ કરું રૂટ એ માઇનસ રૂટ બી, મતલબ યોગ વિયોગ લીધો છે આપણે. રૂટ એ પ્લસ રૂટ બી માઇનસ રૂટ એ માઇનસ રૂટ બી. તો આ બાજુ શું થઈ ગયા, √3 + 1 અપોન √3 - 1. તો અહીંયા શું થશે, રૂટ બી ઉડી જશે, 2 રૂટ એ બની જશે, છેદમાં રૂટ એ ઉડી જશે, 2 રૂટ બી બની જશે. આ √3 + 1 અપોન √3 - 1. ત્યાં સુધીમાં 2 2 કેન્સલ. આપણે એ બાય બી જોતા હતા ને, હું આગળનું સ્ટેપ અહીંયા લખું છું, બંને બાજુ વર્ક કરતા. આગળનું સ્ટેપ અહીંયા છે, અને પછીનું જોઈજો. બંને બાજુ વર્ક કરો એટલે શું થઈ ગયા, એ બાય બી. આ બાજુ √3 + 1 સ્ક્વેર અપોન √3 - 1 સ્ક્વેર. વિસ્તરણ કરું બેટા તો પ્રથમ પદનો વર્ગ 2ab છેલ્લા પદનો વર્ગ, પ્રથમ પદનો વર્ગ માઇનસ 2ab છેલ્લા પદનો વર્ગ. તો 3 ને 1 4 પ્લસ 2 √3 4 માઇનસ 2 √3. અંશ અને છેદમાંથી 2 કોમન કાઢીને ઉડાડ નાખીએ તો એ બાય બી શું બની જશે, 2 + √3 અપોન 2 - √3. ધ્યાનમાં આવ્યો આ દાખલો? ખૂબ અગત્યનો દાખલો છે આ. બે સંખ્યાનો એમ એ જીએમ કરતાં 2 ગણો છે તો તે બે સંખ્યાનો ગુણોત્તર. આખું સાદરૂપ આપણે આપ્યું. રેડી? અને ધ્યાનમાં આવી ગયો છે તમને. ચાલો તો અહીંયા આપણને પાસે ઓપ્શન એવો દેખાય છે, બી ઓપ્શન. રેડી? ચાલો હવે આગળનો ટોપિક આપણે જોઈએ છીએ, પ્રોપર્ટી ઓફ એપી. ચાલો જો આમાં ડાયરેક્ટ જોતા જઈએ છીએ. જીપી હોય, જીપીના દરેક પદને કોઈ અચળ સંખ્યા વડે ભાંગવાથી કે ગુણવાથી બનતી નવી શ્રેણી કેવી હોય તો કે જીપી જ બને છે. જેમ કે એ બી સી હોય, બરાબર, એ જીપીમાં હોય, તમે લેમડા એ લેમડા બી લેમડા સી જીપી જ થાય. જો હું ઉદાહરણ લઈને સમજાવું કે કોઈ એક જીપી છે, સમજો કે ભાઈ આ જ લઉં 3 3 દુ 6 6 2 12 12 દુ 24, આ રીતે છે. હવે સમજો કે આને હું પાછા છે ને 5 વડે ગુણું છું. કેટલા વડે ગુણું છું? 5. તો 5 તેરી 15, 5 6 30, 12 પંચા 60 અને 24 પંચા 120. તો જો આ પણ એક જીપી જ રહી કે નહીં, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. સમજાય છે? એટલે જીપીના દરેક પદને કોઈ અચળ સંખ્યા વડે ભાંગવાથી કે ગુણવાથી. હવે તમે આને નાને પાછા છે, હું તમને એમ કહું કે ચલો આ બધી સંખ્યાને 15 વડે ભાંગી નાખો, અથવા તો એક કામ કરો, આ બધી સંખ્યાને છે ને 3 વડે ભાંગો તો શું થાય, 5 10 બરાબર 20
39, તો આ પણ એક જીપી જ બની કે નહીં? એટલે જીપીના દરેક પદને કોઈ અચળ સંખ્યા વડે ગુણો કે ભાંગો બનતી નવી શ્રેણી કેવી બનવાની છે? જીપી જ બનવાની છે. રેડી? ચાલો બીજો ગુણધર્મ જોઈએ. જીપીના દરેક પદની એક સરખી ઘાત વધારવામાં આવે તો બનતી નવી શ્રેણી કેવી હોય? જીપી જ હોય. એટલે એબીસી જીપીમાં છે તો એની 5 ઘાત, બીની 5 ઘાત, સીની 5 ઘાત, આ પણ શું કહેવાશે? જીપી જ કહેવાશે. ઓકે, ચલો એવું એન ઘાત સુધી કોઈ પણ કરી શકો. ચલો એની પછી આગળ વાત કરું. સમજી લો કોઈ જીપી આપણને આપેલ છે A1, A2, A3 થી માંડીને AN સુધી, તો પહેલા પદને છેલ્લા પદનો ગુણાકાર, બીજું પદને છેલ્લેથી બીજું પદ, ત્રીજું પદને છેલ્લેથી ત્રીજું પદ, આ બધાનો ગુણાકાર કેવો થાય? સેમ થાય. મતલબ શું? હમણાં જ આપણે જે લીધી હતી એકાદી નાની એવી જીપી લો, સમજો કે 3 3 દુ 6, 6 2 12, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. તમે જો 3 અને 96નો ગુણાકાર કરો, 6 અને 48નો ગુણાકાર કરો, અને 12 અને 24નો ગુણાકાર કરી લો, સરખો જ થશે. રેડી? ચાલો એમાં માની લ્યો એકી સંખ્યામાં તો સર અહીં સુધી જોતો તો તમે જો તો આવું થાય. 3 અને 48નો ગુણાકાર કરવાનો. કેનો? 3 ગુણ્યા 48 કરો, કે 6 ગુણ્યા 24 કરો, કે ખાલી 12 વૈદા ને વચ્ચે. સમજો આનો 48 સાથે ગુણાકાર થયો હોત, સમજો હું આ રીતે કહું, ઇરેસ લઈ અને થોડુંક ઇરેસ કરી નાખો, અથવા તો સમજો આ રીતે થયું હોત આપણી પાસે, ધ્યાન રાખજો. આ રીતે હું કહેવા માંગુ છું. આમાં જો તો એમ કહું કે તમે જો 3 અને 48નો ગુણાકાર કરો, કે 24 ગુણ્યા 6 કરો, તો 12 એકલા વધ્યા તો 12નો વર્ગ થાય. 3 ગુણ્યા 48, 6 ગુણ્યા 24 ઇઝ ઇક્વલ 12નો સ્ક્વેર. એક જ પદ વધે વચ્ચે એકી સંખ્યામાં હોય તો એનો ને એનો શું કરી નાખવાનો? સ્ક્વેર કરી નાખવાનો. સમજાય છે? ચોથો ગુણધર્મ આ પણ યાદ રાખજો, ખાસ અગત્યનું. એબીસી 3 પદ આપણને કેમાં આપ્યા હોય? જીપીની અંદર આપેલા હોય, તો એમની વચ્ચેનું રિલેશન શું કહેવાનું? બી સ્ક્વેર ઇઝ ઇક્વલ એસી. ધ્યાન રાખજો, એબીસી 3 પદ એપીમાં કહેતા હોય તો આપણે આવું બોલીએ છીએ, મધ્યમ પદના બમણા બરાબર પેલા છેલ્લાનો સરવાળો. અને એ જ 3 પદ કેમાં આપણને કીધા હોય? જીપીમાં, તો આપણે એવું બોલીએ છીએ, મધ્યમ પદનો વર્ગ બરાબર પેલા છેલ્લાનો ગુણાકાર. ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખજો. એની પછી જોઈએ એબીસી 3 પદ કેમાં હોય? જીપીમાં. જો તમે તેને લોગ લગાડી દો તો એ જીપીમાંથી કેમ આવી જશે? એપીમાં આવી જશે. કઈ રીતે સર? જો આમાં જ વાત કરી ને, આમાં જ સમજાવું. જો એબીસી કેમાં હતા? જીપીમાં હોત, બરાબર? તો આપણે શું કહેત? એબીસી હું અત્યારે કેમાં લઉં છું? જીપીમાં. સમજો તો તમે એવું કહો ને કે બી વર્ગ બરાબર એસી થાય, તો કે હા. હવે બે બાજુ લોગ લગાડો તમે, તો લોગ બી સ્ક્વેર લોગ એસી. હવે લોગની પ્રોપર્ટી તો આપણને ખબર છે, ઘાતો એ ક્યાં આવી આવે? સીધી આગળ ડક થઈ જશે, 2 log બી. અને અહીંયા શું થઈ જાય? ગુણાકારમાં એ ટર્મ કેમ આવી જાય? સરવાળામાં થઈ ગયા કે નહીં? તો જો log a વત્તા log c ઇઝ ઇક્વલ 2 ટાઈમ log b થયા કે નહીં? તો એનો મતલબ એવો થયો ને કે log a, log b અને log c આ ત્રણેય પદ હું એપીમાં છે એવું કહી શકું. ધ્યાનમાં આવે છે મિત્રો આ વાત? ઓકે, ચાલો. અને જો એનો બેઝ બદલવામાં આવે તો એચપી હું છે આગળ આવશે એટલે ઓટોમેટિક ધ્યાન આવશે. એની વાત અત્યારે હું અહીં કંઈ કરતો નથી. બેઝમાં તમે ગમે એ રાખી શકો, અહીં જનરલી એમ રાખ્યા છે. કોઈ બી સંખ્યા તમે બેઝમાં રાખી શકો, એનાથી કંઈ ફેર પડતો નથી. ચાલો અહીં સુધી ધ્યાનમાં આવ્યું? ઓકે, આ તો આખે ને આખી કેની વાત હતી? સમગુણોત્તર શ્રેણીની વાત થઈ. પહેલા ભાગની અંદર આપણે સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરી ચૂક્યા. બીજા ભાગમાં આપણે સમગુણોત્તર શ્રેણી કઈ રીતની હોય, એનું એનમું પદ કઈ રીતનું મળે, બરાબર, એન પદના સરવાળા માટે, ક્રમિક પદની ધારણા માટે સમગુણોત્તરની વાત કરી. પછી આપણે સમાંતર, સમગુણોત્તર, મધ્યક અને દ્વિઘાત સમીકરણના બીજ એમની વચ્ચેના સંબંધની વાત કરી. એકાદો ક્વેશ્ચન ગણ્યો આપણે, અને પ્રોપર્ટી ઓફ જીપી આપણે બધી પૂરી કરી. રેડી? હવે ખૂબ અગત્યની વાત છે, એજીપી સમાંતર સમગુણોત્તર શ્રેણી, એ આપણે જોવાની છે. ઓકે, ચાલો તો આપણે આગળ તે જોઈએ. ચાલો હવે મિત્રો આગળ આપણે જોશું સમાંતર સમગુણોત્તર શ્રેણી એજીપી. ખૂબ જ અગત્યનો આઈએમપી ટોપિક છે, ધ્યાન રાખજો. આમાં ખાસ મિત્રો શું હોય તો કે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી ભેગી થઈ ગઈ હોય. મતલબ કઈ રીતે હોય? પેલું પદ હોય એ, બીજું પદમાં કાંઈક ઉમેરાય અને કાંઈક ગુણાતું હોય, એટલે a પ્લસ ડી ઇન્ટુ આર. પછી શું હોય તો કે a પ્લસ 2d આર સ્ક્વેર. સમજો છો ને? એક સરખી સંખ્યા ઉમેરાતી જતી હોય અને કાંઈક એક સરખી સંખ્યા હોય એ ગુણાતી પણ જતી હોય. જેમ કે a પ્લસ 3d, તો શું થઈ જશે? આર ક્યુબ. આવું થતાં થતાં આપણે એમ કહી શકીએ a પ્લસ n-1 ઇન્ટુ ડી, તો
તો આરની કેટલી ઘાત થઈ જશે n-1. આ રીતે હોય. આને શું કહીએ છીએ આપણે? એજીપી કહીએ છીએ. ઓકે, ચાલો હવે આખી વાત સમજો. આમાં મારે બીજું કોઈ વસ્તુ ન સમજાવવાની કે એનમું પદ, એન પદના સરવાળા, એવું કોઈ વસ્તુ ન સમજાવવાની. મારે આમાં પદ્ધતિ સમજાવવાની છે. જો એક ક્વેશ્ચન લખીને વાત કરું છું, ધ્યાન રાખજો. આ રીતે એક પીડીએફમાંથી જ એક ક્વેશ્ચન આપણે લઈએ. ચલો જો, અચ્છા એચપીની વાત છે. યસ, આ રહ્યું એજીપી. જો આ ક્વેશ્ચન છે આપણી પાસે, બરાબર છે? તમે રકમ નોટ કરી લ્યો. 3 + 1/4 3 + d પ્લસ 1/4 સ્ક્વેર 3 + 2d એવું ઇન્ફાઇનાઇટ સુધી ઇઝ ઇક્વલ 8. તો d બરાબર કેટલા? ચલો રકમ તમે નોટ કરી લ્યો, પછી આપણે જોઈએ આગળ. ચાલો જોઈએ. આ રીતે એક શ્રેણી આપેલી છે ઇન્ફાઇનાઇટ સુધી, એનો સરવાળો ઇઝ ઇક્વલ 8. તો d માગેલો છે. તો મિત્રો એક વાત નોટ કરો. જો પહેલું પદ છે 3, પછી 3માં d ઉમેરાના અને 1/4 વડે ગુણાકાર થયો, પછી 2d થયા, તો 1/4 સ્ક્વેર થયો. જોઈને જ ખબર પડી ગઈ એજીપી છે. તો કે હા. હવે એજીપીમાં આપણે કઈ રીતે સર દાખલા ગણવાનું? પેટર્ન જે કરાવો ને ધ્યાન રાખજો. 8 માંગ્યું હોય કોઈ પણ, સોરી 8 આપેલા d માંગ્યું કોઈ પણ વસ્તુ માંગી હોય, બરોબર છે? પેટર્ન સમજો, ખાસ અગત્યની વાત છે. સૌથી પહેલા જે છે ને શ્રેણીનો સરવાળો ભલે 8 આપ્યો, હું થોડી વાર પૂરતો એનું કંઈક નામ આપી દઉં છું. સમજો કે નામ આપી દઉં s. આ રીતે 3. એજીપીમાં આ વાત યાદ રાખજો. એજીપીને ફરી પાછી લખું છું, ઇન્ફાઇનાઇટ સુધી. હવે છે ને આપણે જે વસ્તુ માંગ્યું, આની માટે એનમું પદ માંગ્યું હોય, એન પદનો સરવાળો, કોઈ પણ વસ્તુ માંગ્યું, બધા માટે પેટર્ન યાદ રાખવાની છે આપણે. શું પેટર્ન છે? ઈની ઈ સિરીઝ આપણે ફરી પાછી નીચે લખવાની. પણ જે આર ગુણાય છે, આમાં આર કોણ છે જોઈને જ ખબર પડી જાય સર. એ તરીકે 3 છે, આર તરીકે 1/4 છે, ડી તરીકે તો ડી જ છે. તો એ આર વડે ફરી પાછી ગુણવાની આખી શ્રેણીને અને પદ લખવાના. પણ એક પદને ધક્કો મારી દેવાનો છે. એક પદને ધક્કો મારી દેવાનો છે. એટલે આ મેથડનું નામ આપણે ધક્કામાર મેથડ પણ કહી શકીએ. ચલો પેલું પદ કોણ હતું? 3. એને 1/4 બધા વડે ગુણ્યા. તો કે હા, તો આમ થઈ જાય. પણ એને મેં કેના નીચે લખ્યું? બીજા પદના નીચે લખ્યું. બીજું પદને અહીંયા લખું છું. ચાલો એન પછીનું પદ અહીંયા આવશે. હવે બેટા આવા કેટલા પદ છે? તો કે ઇન્ફાઇનાઇટ પદ છે. તો ઇન્ફાઇનાઇટ પદમાં એક જ પદ પ્લસ આમ તેમ થાય એને કંઈ ફેર ન પડે. એટલે 3 કદાચ આમ ગયા છે તો અહીંયા મારે ઇન્ફાઇનાઇટ પદ આમ થયા કે એવું કંઈ લખવાની જરૂરિયાત નથી. ચાલો હવે શું કરવાનું સર? હવે સબટ્રેક્ટ કરવાના, બાદબાકી કરવાની. ચાલો તો અહીંયા શું થશે? s માઇનસ 1/4s. અહીંયા 3 એમનો. હવે આ 3માં તો કાંઈ હતું નહીં, બાદ કરો એટલે 3 એમનો. આમાંથી આ બાદ કરો એટલે બેમાંથી 1/4 કોમન નીકળી જાય. તો કે હા, 3 વત્તા d માંથી 3 વ્યા ગયા. શું વધ્યું? d. 1/4 સ્ક્વેર કોમન નીકળી જશે. 3 + 2d માંથી 3 વત્તા d બાદ કરો. શું વધશે? ખાલી d. એને પછીનું ટર્મ બટા અહીંયા હોત તો શું હોત? તમે વિચારો. 1/4 ક્યુબ 3 + 3d આવું હોત કે નહીં? તો તમે આ પદ બાદ કરો એટલે 1/4 ક્યુબ તો આગળ નીકળી જાય. 3 + 3d માં 3 + 2d બાદ કરવાનું એટલે d વધે. આવું ક્યાં સુધી થશે? ઇન્ફાઇનાઇટ સુધી. ત્યાં સુધીમાં જો 4 × 4 માંથી 1 જાય તો 3s/4 આવું થઈ ગયું હશે. 3 એમનો. આ બધામાંથી જો હું d કોમન લઈ લઉં તો શું અંદર વધ્યું? 1/4, 1/4 સ્ક્વેર, 1/4 ક્યુબ. આવું ઇન્ફાઇનાઇટ સુધી થયું કે નહીં? તો હવે જો 3/4 s એટલે શું હતું? આને આપણે ધાર્યું હતું ને આ સિરીઝને, એ સિરીઝનો જવાબ કેટલો આપેલો હતો? 8. ત્યાંથી ખબર પડે s બરાબર 8 છે એવું. તો કે હા, અહીંયા હું 8 લખી નાખું. આ 3, આ d. આ એક જીપી બની ગઈ કે નહીં? અને કેટલા પદની? ઇન્ફાઇનાઇટ પદની. તો s ઇન્ફાઇનાઇટ બરાબર એના છેદમાં 1 - r. એ મુજબ હું એવું કહી શકું 1/4 upon 1/4 1 - 1/4, કારણ કે r તરીકે 1/4 છે. ત્યાં સુધીમાં 4 × 2 = 8, 3 × 2 = 6, 3 પ્લસ આ બાજુ આવશે તો માઇનસ d. અહીંયા 1/4. 4 × 4 માંથી 1 જાય તો 3/4. ચાલો 3/4. 4 અને 4 કટ થઈ ગયા. 6 માં 3 ગયા તો 3. આ 3 ભાગાકારમાં, આ બાજુ જાય ગુણાકારમાં. 3 × 3 = 9. ફાઇનલી આન્સર આવી ગયો d બરાબર 9. રેડી? આમાં શું શીખવાનું છે મિત્રો? આ ક્વેશ્ચનની પેટર્ન શીખજો, જેનું નામ આપણે પાડ્યું છે ધક્કામાર મેથડ. કે જ્યારે એજીપી આપી હોય
એની સિરીઝ નીચે લખવાની, પણ એક પદને ધક્કો મારી દેવાનો, પછી બેન બાદબાકી કરવાની, પછી આમાં ડી માંગ્યો હોય, સરવાળો માંગ્યો હોય, જે માંગ્યું હોય બધી વસ્તુ મળી જશે. ધ્યાનમાં રહ્યો આ ક્વેશ્ચન. લખવાનું હોય તો વિડીયોને પોઝ કરી અને નોટ કરી લો આનો સોલ્યુશન. એની પછીનો ક્વેશ્ચન જુઓ મિત્રો. આ રીતે સિરીઝ આપેલી છે 1 + 2x + 3x² + 4x³ ઇન્ફાઇનાઇટ સુધી. આ સરવાળો માંગ્યો છે. તમે જુઓ, શું આ સમાંતર શ્રેણી છે? નહીં. શું આ સમગુણોત્તર શ્રેણી છે? નહીં. આ એજીપી છે. જો એક એક ઉમેરાય છે, 1 2 3 4, અને x નો ગુણાકાર થાય છે કે નહીં? જો પહેલામાં x ની 0 ઘાત, x ની 1 ઘાત, x વર્ગ, x ઘન, તો કે હા. એજીપી છે. ઇન્ફાઇનાઇટ સુધી સરવાળો માંગ્યો છે, તો કે હા. મેથડ કઈ? એક જ મેથડ આપણે શીખ્યા છીએ, ધક્કામાર મેથડ. ચલો કઈ રીતે આમાં આગળ વધશું? સૌથી પહેલાં તો ઇન્ફાઇનાઇટ સુધી સરવાળાનું નામ s પાડી દેવું આપણે. 1 + 2x + 3x² 4x³ આવું ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. પછી આમાં કેના વડે ગુણાકાર હાલે? તો કે x વડે. તો ફરી પાછી આખીને આખી શ્રેણીને x વડે ગુણો, પણ એક પદ ધક્કો મારીને લખવાનું. તો 1 × x લખો એટલે x, પછી 2x² 3x³ આવું પછી થતાં થતાં અહીંયા આગળ છે 4x⁴ આવું થતાં થતાં ઇન્ફાઇનાઇટ સુધી થશે. પછી તમે સબટ્રેક્ટ કરો, બાદબાકી કરો. ચાલો તો આ બેમાંથી બેટા s કોમન નીકળી જાય એટલે 1 - x ને s. આપણે s જ મેળવવા નીકળ્યા છીએ. આ 1 એમ નમ. 2x માંથી 1x જાય એટલે x, 3x માંથી 2x² જાય એટલે x વર્ગ, x ઘન, x⁴ આવું ઇન્ફાઇનાઇટ સુધી ચાલુ જશે કે નહીં? તો કે હા સર. હવે જો હજી આ એક જીપી બની ગઈ, એ ઇન્ફાઇનાઇટ ટર્મની. તો s ઇન્ફાઇનાઇટ એટલે a/1 - r. સમજાય છે ને? a બરાબર કેટલા છે? 1, અને r બરાબર કેટલા છે? x. ઓકે, તો s બરાબર શું થઈ ગયું? 1/1 - x². આ ધ્યાનમાં આવી ગયું કે નહીં? રેડી? આમાં એક વસ્તુ કહેવી પડે કે x જે છે એ જરાક કહી દઉં, mod x < 1 છે. રેડી? એટલે તમને કોઈ આમાં ચિંતા ન રહે આ ફોર્મ્યુલા માટે. ધ્યાનમાં આવી ગઈ વાત? તો આ ચર્ચા હતી એજીપીની. એજીપી એટલે કંઈ નહીં, એપી અને જીપી ભેગા હોય, બે દાખલા ગણાવી અને આપણે એની વાત કરી, અને એમાં ધક્કામાર મેથડ હોય. આ સમજાઈ ગયું? ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે આપણે છે ને, જો આ લેક્ચરની અંદર પહેલા લેક્ચરમાં આપણે કેના વિશે ભણ્યા? તો કે સમાંતર શ્રેણી. આમાં સમગુણોત્તર શ્રેણી વિશે વાત કરી લીધી, સમાંતર સમગુણોત્તર શ્રેણી વિશે વાત કરી લીધી. હવે ટૂંકમાં જ આપણે એચપી વિશે પણ વાત કરી લઈએ. ચાલો જોઈએ. આ ક્વેશ્ચન તમારે નોટ કરવાનો હોય તો વિડીયો પોઝ કરીને નોટ કરી લો. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સ્વરિત શ્રેણી વિશે વાત કરીએ. સ્વરિત શ્રેણી, જેને હાર્મોનિક પ્રોગ્રેશન બોલાય છે, એટલે શોર્ટમાં આને આપણે શું બોલશું? એચપી. પણ એકદમ એમ કહેવાય ને કે વન ટાઈપ ઓફ તો આ સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયું છે, બરાબર છે. તેમ છતાં આપણે શોર્ટમાં ભણી લઈએ. સ્વરિત શ્રેણી એટલે તમારે કોઈ એનમું પદ, એન પદના સરવાળો, એનો સ્વરિત મધ્ય, કોઈ સૂત્ર યાદ ન રાખો તોય થઈ જાય કામ. એક વાક્ય જે બોલું છું એ ખાલી યાદ રાખવાનું છે. કયું? તો કે એચપી એટલે શું થયું? તો કે સમાંતર શ્રેણીની વ્યસ્ત શ્રેણી, વન ટાઈપ ઓફ. મતલબ શું કહું છું કે ભાઈ છેદમાં એપી હોય. આ યાદ રાખજો. એચપી એટલે હું? છેદમાં એપી હોય. મતલબ હું શું કહેવા માંગુ છું? હું એચપી લખીને કહું તો તમને ખબર પડશે. પહેલું પદ 1/a, બીજું 1/a + d, 1/a + 2d. મીન્સ કે છેદમાં એપી ચાલતી હોય. સમજાય છે? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે પહેલું પદ સમજી લો કે ભાઈ 2 છે. હવે 3 3ના ડિફરન્સ લઉં છેદમાં, તો 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14. આ રીતે હોય. છેદમાં એપી હાલતી હોય એટલે એ જે શ્રેણી બને એ શ્રેણીને આપણે કહીએ છીએ સ્વરિત શ્રેણી, એચપી. સમજાઈ ગઈ આ વાત? ધ્યાનમાં આવે છે કે નહીં? એચપી એટલે શું? તો અચ્છા સર, તો હવે કોઈ આપણી પાસે એમ કે સર એચપીનું એનમું પદ શું? તો તમારે કાંઈ નહીં કરવાનું. એનમું પદ જોતું છે એન, 1/, સમાંતર શ્રેણીનું એનમું પદ કહી દો, a + n - 1 × d. થઈ ગયું વાત. એસએનનું તો આપણને આમાં પૂછશે નહીં કોઈ ક્વેશ્ચન. કોઈ તમને આમાં એમ પૂછે છે કે સ્વરિત મધ્યક મેળવવો છે. સ્વરિત મધ્યક એટલે HK. HK એટલે શું થઈ જાય? તો કે 1/ak. સમાંતર મધ્યક મેળવો, એનો વ્યસ્ત કરી નાખો એટલે સ્વરિત મધ્યક થઈ ગયો.
હાલાકી આનું ફોર્મ્યુલા થાય, હું તમને ફોર્મ્યુલા લખાવું છું. આ તો મેં શોર્ટમાં યાદ રાખવા માટે કહી દીધું. જો ફોર્મ્યુલા માટે એમ કહું, બે રીતે હું વાત કરું. પહેલો મુદ્દો ધ્યાન રાખીને જોઈ લો, સ્વરિત મધ્યક વિશે વાત કરું છું. જો તમને એમ કે એ અને બી નો HM મેળવો, સ્વરિત મધ્યક એટલે હાર્મોનિક મીન, એટલે HM વડે દર્શાવાશે આને. ચાલો, એ અને બી નો HM મેળવો તો શું થાય? બાય ફોર્મ્યુલા આવું થાય, 2ab ના છેદમાં a પ્લસ બી, 2ab ના છેદમાં a પ્લસ બી. સર આ કઈ રીતે થયો? સિમ્પલ વાત છે. હું તમને એમ કહું એ બી નો h મેળવો તો તમારે 1/a અને 1/b એનો am મેળવી અને વ્યસ્ત કરી નાખવાનો. આ બેનો am શું થાય બેટા? તો કે 1/a પ્લસ 1/b બાય 2 શું થઈ જાય? b પ્લસ a ab બાય 2. અંશનો છેદ ક્યાં આવે? છેદમાં b પ્લસ a અપોન 2ab. હવે HM જોતો એટલે વ્યસ્ત કરી નાખો જી. તો 2ab ના છેદમાં b પ્લસ a કે a પ્લસ b, જે બોલો એ. સમજાણી વાત? તમને કોઈ એમ કે HM મેળવો તો આપણે શું કરવાનું? જે સંખ્યા આપી એની વ્યસ્ત સંખ્યા કરી નાખવાની, એનો am મેળવવાનો, ફરી પાછું વ્યસ્ત કરી નાખવાનો, એટલે થઈ ગયો આપણો HM. ધ્યાનમાં આવે છે આ વાત આપણને? ચાલો, બાકી તો મેં ફોર્મ્યુલા સ્વરૂપે ઉપર લખી દીધું, પણ કેમ બન્યું એની પણ મેં વાત કરી દીધી તમને. ચાલો, હજી એક વખત આ રીતે પણ જો, આની આગળની વાત હજી આમે કહી શકાય બેટા. જો આ રહ્યું ને, a પ્લસ બી આ બાજુ આવતા રહે, h આ બાજુ આવે, a b આ બાજુ આવે, તો આમ થઈ ગયું કે નહીં? હવે તમે છેદ અલગ અલગ આપો તો 2/h ઇઝ ઇક્વલ a ના છેદમાં a b, તો b કેન્સલ થઈ જાય, a કેન્સલ થઈ જાય એટલે 1/b વધ્યો કે નહીં? પ્લસ 1/a વધ્યો કે નહીં? તો કે હા. આમ પણ તમે બોલી શકો. રેડી? 2/h ઇઝ ઇક્વલ a ને આગળ રાખવો હોય તો 1/a પ્લસ 1/b. ધ્યાનમાં આવે છે આખી વાત? રેડી? આ થઈ સ્વરિત મધ્યકની વાત. અને સર આ તો a અને b નો સ્વરિત મધ્યક, આપણે જેમ ઓલા બધામાં પૂછાતું એમ કદાચ આવે, નહીં જ આવે. a અને b નો, a અને b વચ્ચેના, a અને b વચ્ચે NHM મેળવો, આવો પ્રશ્ન આવે તો કાંઈ મૂંઝાવાની જરૂરિયાત નથી. મેં તમને ઉપર કીધું એ વાત યાદ રાખો. HK એટલે 1/ak. જ્યાં ak એટલે શું કહેવાનું? a અને b વચ્ચે, એટલે 1/a પ્લસ kd કહી દેવાનું. જે ઓલા a પ્લસ kd કહેતા ને એની જગ્યાએ 1/a પ્લસ kd. જ્યાં d કઈ રીતનો મળશે આપણને? તો કે 1/b માઇનસ 1/a અપોન n પ્લસ 1. રેડી? હું તમને ફોર્મ્યુલા લખાવું છું, પણ આને કોઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. હું તમને પેટર્ન કહું છું, એ પેટર્ન યાદ રાખી લ્યો એટલે બધું કામ થઈ જશે. રેડી? ચાલો, કઈ રીતે પેટર્ન સર? હમણાં એક ક્વેશ્ચન પણ કરાવી અને વાત કરી દઉં. ચાલો, જો હું ક્વેશ્ચન એક કરાવું, અહીંયા ધ્યાન રાખો. કોઈ આવો ક્વેશ્ચન આવ્યો, 2/3 અને 2/13 એમની વચ્ચે 4 HM મેળવો. મારે સૂત્ર યાદ જ નથી રાખવું. હું તમને એમ કહું છું, ક્વેશ્ચન આવો છે ને તો હું ક્વેશ્ચનને ફેરવી નાખું. ફેરવી નાખો એટલે 3/2 અને 13/2 વચ્ચે 4 AM મેળવો. જે AM મળે ને પછી એને વ્યસ્ત કરી નાખો એટલે ઉપરનો તમારો આન્સર આવી જાય. કઈ રીતે? અહીંયા a થઈ ગયો 3/2, b થઈ ગયો 13/2. તો d નું સૂત્ર હતું AM માટે b માઇનસ a અપોન n પ્લસ 1. પેલા ભાગમાં જોઈ ચૂક્યા. 13/2 માઇનસ 3/2, 4 AM એટલે 4 વત્તા 1. 13/3 જાય તો 10, 10 ભાગ્યા 2 એટલે 5, 5 ભાગ્યા 5 કરો એટલે 1. ak બરાબર શું કહીએ આપણે? a પ્લસ kd. તો જો હજી a1 એ તરીકે શું છે? 3/2, k તરીકે 1 ને d તરીકે 1. તો 2 1 2 ને 3 કેટલા થઈ જાય? 5/2. a2 જોતા હોય તો તમે અહીંયા 2 મૂકશો, d તો 1 જ છે, તો 2 2 4 ને 3 7/2. a3 આપણી માટે શું થશે? 3/2, અહીંયા 3 આવી જશે. 3 2 6 ને 3 9/2. અને a4 જોતો હોય તો 4 2 8 ને 3 11/2. તો શું થઈ ગયા? એ 3/2 અને 13/2 વચ્ચે 4 AM કોણ કોણ મળ્યા તમને? તો કે 5/2, 7/2, 9/2, 11/2. અચ્છા, તો HM આપણા શું થઈ ગયા? 2 અને 13, 2/3 ને 2/13 વચ્ચેના. તો કે 2/5, 2/7, 2/9 ને 2/11. ધ્યાનમાં આવે છે? તમે આ ક્વેશ્ચન સમજી લો. આપણે સૂત્ર પાકા કરવાની જરૂરિયાત નથી. હાલાકી આ જરૂરી પણ નથી, પણ એમ છતાંય ખબર હોવી જોઈએ આપણને. ઓકે, ચાલો. પણ સર આપણે જેમ આવતું a અને b નો સમાંતર મધ્યક માગે તો a પ્લસ b/2. 3 સંખ્યા આપીને સમાંતર મધ્યક માગે તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. એમ ક્યારેક અમારી પાસે કોઈ ક્વેશ્ચનની અંદર આવું આવી ગયું
કે ભાઈ સમજો આમ હોય કે A1 A2 A3 આ બધાનું HM માગે તો AN સુધી આવે ને HM માગે તો કાંઈ નહીં, તો સૂત્ર સીધું યાદ રાખજો, એનના છેદમાં 1/A1 1/A2 1/AN. બીજી રીતે કહો, બધી વ્યસ્ત સંખ્યા કરો, એનો AM મેળવો, એને પાછો વ્યસ્ત કરો. સમજ્યા? આ બધાને પહેલા વ્યસ્ત કરો. જો અહીંયા ધ્યાન રાખજો, હું આ ઇરેઝ કરીને કહું છું, સમજાણું ન. ફરી પાછું વાક્ય બોલું. જો આ બધાને વ્યસ્ત કરો એટલે શું થાય? 1/A1 1/A2 થી માંડીને 1/AN. એનો સમાંતર મધ્યક આખાને પાછો વ્યસ્ત કરી નાખો એટલે HM થઈ ગયો કે નહીં? તમે જોઈ શકો છો કે ભાઈ છેદનો છેદ ક્યાં આવે? અંશમાં. એટલે આ ફોર્મ્યુલા બની જાય કે નહીં? તો કે હા. આ વાત ધ્યાનમાં રહી. ચાલો અહીં સુધીની થિયરી આપણે જોઈએ ફરી પાછી. જો હાર્મોનિક પ્રોગ્રેશન, સ્વરિત શ્રેણી. સ્વરિત શ્રેણી એટલે શું? તો કે આ શ્રેણીમાં છેદમાં AP આવતી હોય. આપણે વાત કરી આ રીતે હોય છે. ઓકે, ચાલો એના વિશે ક્વેશ્ચન ને એ બધી ચર્ચા કરી લીધી. એનું ઉપર જોઈ લીધું. SN એમાં શક્ય નથી, એ વાત થઈ ગઈ. એક ક્વેશ્ચન જો અહીંયા આપણે કાઉન્ટ કરીએ. HP નું 7મું પદ શું આપ્યું છે? 7મું ને 12મું પદ 1/10 1/49. તો 20મું પદ મેળવો. આવું આવે તો તમારે આખા ક્વેશ્ચનને APમાં જ લઈ જવાનું. HP નું 7મું પદ 1/10. તો હું આ ક્વેશ્ચન અહીંયા ગણું છું. AP માટે A7 કેટલા થઈ જશે? 10. A12 કેટલા થઈ જશે? 49. તો આપણી પાસે સૂત્ર છે A + 6D = 10 અને આ A + 11D = 49. હું શું કરીશ? APમાં 20મું પદ મેળવી એનો વ્યસ્ત કરીને જવાબ આપી દઈશ. અહીંયાથી તો હવે તમારથી થઈ જશે. A શું કહી શકાય? 10 - 6D કહી શકાય. આમાં તમે મૂકો એની જગ્યાએ 10 - 6D + 11D = 49. આ બાજુ વધશે 5D અને આ બાજુ જશે એટલે 39. તો D મળી ગયા 39/5. આમાં મૂકી દો એટલે તમારી પાસે A આવી જશે. A છે D છે એટલે 20મું પદ મળી જાય કે નહીં AP માટે? એ જે AP માટે 20મું પદ મળે એને પાછું રેસિપ્રોકલ કરી નાખજો, 1/A20 કરી નાખજો. એટલે શું થઈ ગયું? HP નું 20મું પદ. સમજાય છે ને આ વાત? આ ક્વેશ્ચન તમારા ઉપર છોડું. પછી મેં હાર્મોનિક મીન વિશેની વાત કરી દીધી છે. રેડી? એટલે HM મેં તમને આમાં એમ જ કીધું, એવું જ યાદ રાખો, AM મેળવીને એનો વ્યસ્ત કરવાનો. રેડી? એની માટેના બધા સૂત્રોની આપણે ચર્ચા કરી લીધી. આ ક્વેશ્ચન બી આપણે કાઉન્ટ કરી લીધો છે. ઓકે, અહીં સુધીનું બધું ધ્યાનમાં આવી ગયું મિત્રો? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે આપણે સમગુણોત્તર શ્રેણી, AGP સમાંતર સમગુણોત્તર શ્રેણી અને સ્વરિત શ્રેણી આ ત્રણેય વિશેનો અભ્યાસ પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે AM, GM અને HM વચ્ચેનું જે રિલેશન છે એને આપણે કવર કરશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળશું. બાય.